શિયાળુ પાકમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। મોટાભાગના ખેડૂતો દ્વારા જે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં પિયત કઈ રીતે આપવી તે ખૂબ સમજવું જરૂરી છે। આજના સમયમાં બિનજરૂરી પિયત આપવાથી પણ ઘઉંના પાકમાં રોગ આવી શકે છે। હાલના સમયમાં જે રીતે ખેડૂતોએ પિયતના તબક્કાઓ નક્કી ન કર્યા હોય અને બિનજરૂરી જો પિયત આપવામાં આવે તો તેનાથી ખૂબ મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે તેમાં રોગ આવવાથી ઉત્પાદન ક્ષમતા ઘટે છે અને સાથે સાથે કોઈ અન્ય દવાનો ઉપયોગ કરવાથી ઘઉંના પાકની ક્વોલિટી પણ બગડી શકે છે। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં સૌથી ઓછી દવાનો ઉપયોગ થાય અને બિનજરૂરી વારંવાર પિયત આપવાથી જે નુકસાની થઈ રહી છે તેને લઈને જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના ગૌ સંશોધન કેન્દ્રના અધિકારી ડોક્ટર IB કાપડિયાએ માહિતી આપી છે કે બિનજરૂરી કોઈ પણ પ્રકારની પિયત ના આપવી જોઈએ અને જો પિયત આપવાથી કાળા ટપકા પ્રકારનો રોગ જો ઘઉંમાં આવે છે તો તેની દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આ રોગથી પાકને બચાવી શકાય અને સારું એવું ઉત્પાદન પણ ખેડૂતો મેળવી શકે। મારું નામ ડૉક્ટર IB કાપડિયા, મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ઘઉં સંશોધન કેન્દ્રમાં ફરજ બજાવું છું। હાલની અંદર પિયત પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે થોડું વાતાવરણની અંદર થોડા દિવસથી આ પવનનું પ્રમાણ રહેતું હોય છે, જેને લીધે જો જે ઘઉંની હાઇટ ઊંચી હોય કે જેની ઊંચાઈ ઊંચી હોય તો એવા ઘઉંની અંદર પવનની ગતિને આધારે પિયત ટાળવું જોઈએ, જેથી કરી અને ઘઉં છે એ ઢળતા અટકી શકે અને ઉત્પાદનની અંદર આપણે લોસ થતો અટકી શકે। ખેડૂત મિત્રો, બીજી વાત કરીએ તો પિયત છે એ જો વહેલી વાવેતર કરેલ હોય અને એ જો ઘઉં છે એ પાક પરિસ્થિતિ જો પાકવાની ઉપર આવેલ હોય અને પોક અવસ્થા આવી ગઈ હોય તો એમને પિયત આપવું ટાળવું જોઈએ, જેથી કરી અને કાળી ટપકીના જે પ્રશ્નો છે ઘઉંની ઉપર એ અટકાવી શકાય। અને ખાસ કરીને સમયસરની વાવણી અને મોડી વાવણી એ જો બે કરેલ હોય તો એની અંદર જરૂરિયાત મુજબ પિયત છે એ પાક પરિસ્થિતિને ધ્યાને રાખીને આપવા જોઈએ। આમ છતાં જો આપણે પોક અવસ્થા પછી જો પિયત આપવામાં આવે તો કાળી ટપકીનો પ્રશ્ન રહે છે અને બીજી વખત જો ઘણી વખત વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને જો ઝાકળ આવે તો કાળી ટપકી આવવાની સંભાવના રહેતી હોય છે। જો આ પરિસ્થિતિ હોય તો ને માત્ર તો જ આપણે પ્રોપિકોનાઝોલ નામની એક ફૂગનાશક દવા આવે છે, જે 10 લીટર પાણીમાં 10 ml નાખી અને પોંક અવસ્થાએ છંટકાવ કરવામાં આવે તો આપણે કાળી ટપકીના રોગથી બચી શકીએ છીએ। પણ જો જરૂરિયાત ન હોય અને પાક સારી અવસ્થામાં હોય અને જો પાછલું પિયત છે એ જે આપણે કહીએ ને ઘઉં માકડા પડી જાય પછી જો એને એવોઇડ કરીએ અને ન પાઈએ તો ઘઉંની ક્વોલિટી સારી રહે છે, દાણા છે એ સફેદ થતા નથી અને કાળી ટપકીના રોગથી અટકાવી શકાય છે। તો આ છે એ હાલની પરિસ્થિતિ પિયતમાં ખેડૂત મિત્રોએ ઘઉંની અંદર જો આટલું ધ્યાન રાખવામાં આવે તો સારો એવો પાક અને ક્વોલિટીવાળો આપણે પાક લઈ શકીએ છીએ। હાલની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતનું શિયાળાનું તાપમાન છે એ શિયાળુ પાક માટે ખૂબ જ સારું રહેલ છે। આમ છતાં ઘણી વખત થોડા સમય પહેલાં તાપમાન ખૂબ ઠંડુ હતું, પાક પરિસ્થિતિ માટે અનુકૂળ હતું અને થોડો ટાઈમ કહીએ તો એકદમ સડન થોડુંક ગરમી જેવું આવ્યું છે, બરાબર, પણ એનો ગ્રોથ છે એ સારી રીતે થયેલ હોય એટલે એમાં કોઈ પ્રકારની દવા છાંટવાની જરૂર રહેતી નથી, કારણ કે આ બધી વસ્તુ છે વાતાવરણ આધારિત હોય છે। પાક છે એ વાતાવરણને આધારિત પોતાનો વિકાસ સારો થયેલ છે અને હવે પછી ધીમે ધીમે કરીને તાપમાન વધશે અને પાક છે એ પાકવા તરફ જશે। એટલે ખેડૂત મિત્રો, પરિસ્થિતિ વાતાવરણના આધારે ધ્યાને રાખી હાલમાં કોઈ પ્રકારની દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે આપણો ઘઉં પાક છે એ કુદરતી રીતે પ્રાકૃતિક રીતે જોઈએ તો ખૂબ જ સારો દવા વગરનો પાક છે, જેને ખાસ કરીને દવા છાંટીને બગાડવો જોઈએ નહીં। આમ છતાં જો ભેજનું પ્રમાણ હોય અને કાળા ટપકાનો પ્રશ્ન જોવા મળે તો જ ને માત્ર તો જ મેં અગાઉ જે જણાવેલ છે પ્રોપિકોનાઝોલ 10 ml 10 મિલી પાણીમાં 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવાની જરૂર પડે તો ને માત્ર તો જ કરવો હિતાવહ છે। આમ જરૂરિયાત વગર આ શિયાળુ પાકમાં પિયત ન આપવી અને જો જરૂર જણાય તો પિયત આપવી જોઈએ। આ સાથે દવાની જો જરૂર જણાય તો જ છંટકાવ કરવો તેવી કૃષિ વિશેષજ્ઞ દ્વારા સલાહ આપવામાં આવી છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।